હે ભયો છે જીવન જીવતા વાલીડા હરે મારું જોને ભલું રે ઠાકર કુળ એકોના ગોકુળ મેલી વ્રજમાં કે આવતો નથી રે
આ બપોરનું ટાણું થઈ ગયું, આ વાવણીનું ટાણું થઈ ગયું. બિચારી ગાયો ભેહું આમ નામ છે આ તડકે બિચારી. નથી ગગલો દેખાતો, નથી ક્યાંનો બાપ દેખાતો. કોને બોલાવું બેટા? ગગન બોલાવું કે બાપાને બોલાવું? કોને બોલાવું? એલા બાપાને બોલાવું? એ હો નાનો રે બોલાવે મોટા આવજે. એ હાબિયા એ હો નાનો રે બોલાવે મોટા આવજે. એ હાબિયા ઠાકોર ભરોસે જીવન જીવતા તો ભલો અમારું રબારી કોર જોવાની મોજ. હા મારા પગા ખમકારીની મોજ. હા મારા ડોલેશ્વરના પીરની મોજ. આજ પોપટી અને પાણીના તણી રાણા તું રમતું મેં. આજ પોપટી અને પાણીના તણી અને રાણા તું રમતું મેં. પણ આજ ખાંડું યારું ખાખરે ઈ તો વેગળ નવાની વાછડા. મારવાની ધૂની ઉપર દેવળ બારી થઈ ગયો અને જેથી દેવળ બારી બે દીકરા હતા. હે ગયો રબારી અને હે મારો રબનો રબારી. પણ હે ભરત સ્વામ જેથી રબારીના દીકરાને એટલી ખબર હોય કે એ કાજુ જો વાછડું બીમાર પડ્યું હોય અને હે ઘરુંથી પોસ્તું કરવું એ રબારીના દીકરાની અંદર તાકાત છે. પણ પરબની અંદર મારો દેવીદાસ બાપુ બેઠો એ પણ એક રબારીનો દીકરો હતો. હે પણ કેવો પરબની અંદર બેઠો? કોઈ આજ સોનલ જરા મારી સોમણી હોડ જુનો મારો ગઢના પણ જે દેવલા આવજણા જોને હંદર પીએ એને નમણા કોઈ મારા હંદર લેના. આ મારો સદા જેથી એમ કહેવાય કે ડોલેશ્વરની અંદર જેના કાર્ય હતું અમે આ રામા મંડળ રમવા બધા છે. ખાખરાના હનુમંતિયા 7 ગામનો સીમાડો કહેવાય અને 7 ગામના સીમાડે એ ગૌધનના લાભાર્થી અહીંયા તમારા ગામની અંદર રામા મંડળ રમવા બધા છે. હે પણ ડોલેશ્વરની અંદર જેથી એમ કહેવાય કે અમારા પગા ભગતના ખોડીએ જેથી અમારો 12 બીજનો ધણી જેથી સહાય કરતો હોય અને જેથી અમારા પગા ભગતના ખોડીએ 12 બીજનો ધણી રમતો હોય. પણ કેવો રમે? તો આજ ધજા દેખે મને ધણી સાંભળે
પીરના ઈ તો મારા મનના ઈ પાછી તમને ભજનનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવી યારે આવ્યા રેતી રણની મોજા ભજનનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવી યારે જય ઠાકર વીરા, જય ઠાકર જય ઠાકર ભાઈ અહીંયા તો આવી તું ભાઈ બસ અરે ભાઈ વીરા હા બપોરનો સમય વીતી હા આજ રોઢાનો સમય થવા આવ્યો અને આજ કોઈ દિવસ નહીં આજ વાડીએ બોલાવવાનું કારણ તો છે ને વીરા હા વીરા તું પેલા મને ઈ તો ક્યાં લીલો પીળો થઈને તું ગયો તો ક્યાં અરે ભાઈ હા આજ રબારી કુલની અંદર આજ રબારીના સંતાન છો ને આજે પટેલની પાઘડી મને બંધાવી છે તો આજ ગામની પટલા આપી છે 5 ગામની તો આજ મારો સ્વરે પણ કામ હોય અને બારે પટેલ પણ હું કરવા ગયો હતો પણ તારે ઈ જ કરવાનું તો એ આ ઘેરે જોયું તે ગાયું ભેવું શું છે ભૂખી છે બિચારી એ તો મારો છોકરો ગયો છે ને તારો છોકરો હા ક્યાં મોકલ્યો તેને એને મેં કીધું તું જા હવે ગાવું સાડવા તે કે આગળ કાકા પાસે જાઉં છું અને હું ને કાકા બે જાય છીએ તારા છોકરાને બોલાય એક કામ કરતો એને પૂછ ગયો તો કે નહીં પણ એ જો ભાઈ હા છોકરો બગડીને બે હાલ થયો છે તારી બરાબર. જેવો થાય ને તો એટલે મારું કીધું માનશે નહીં હા અને ઈ તારો એવાયો છે તારું માનશે બોલાય તું તારા છોકરા બોલાવો હા સીધો નહીં એલો ધોકો હોય તો મારી પછી કહેતો નહીં મને હેજી યાદ રતન ખાકા બોલાવે ગગલા આવો જેલે આવજે વાડી યુનિવર્સિટી ખાકા ના બોલાવા ગગલા આવો જેલે એની આજ રતન કાકા બોલાવે કકોડી જોયા પીયો એ આવ્યો કાકા વાડી આવડે રતન કાકા બોલાવે કકોડી જોયા પીયો એની આજ મને બોલાવ્યો કાકા મને વાડી આવડે એવા મારા સૂર્ય પૈડા કાકા ના બોલાવ્યા ચગલો આ પીયો એ જય ઠાકર કાકા જય ઠાકર જય ઠાકર બેટા લાવો કિલો હાકર સેન્ટરમાં ઉપર સેન્ટર ક્યાં અહીંયા બોલો કાકા હું બોલાવ્યો તો ઈ કહેતો પેલા મને બોલો કોનું લઈ આવ્યો તું હા અમાર દોસ્તાર નું માગ્યું લાવ્યો ઓલા બાલા નો જો હમને બેઠો તામને એકલી પીનું કેમ મારીને આવ્યો? તું તો કે મને ઇજ્જત ને ઘર ઉઠી આયા નહીં કરવાની ઈ ઘરે કરવાનું હોય આ બધું આ ફાટલું તૂટલું હોય તમને ખબર તો છે હું બોલાવ્યો ઈ કયો ક્યાં ગયો તું મોકલો તો ક્યાં મેં તને હડ્યો હસડો વાડીએ મોકલ્યો તો તને મેં તો હું વાડીએ ગયો તો કોઈની દાડીએ નતો ગયો તું વાડીએ હતો હા ક્યાં હતો તું વાડીએ મેં વાડી ફરતા 4 આટા માર્યા હા શેઠે જોઈએ એવો હા સીમમાં જોઈએ એવો હા. નદીમાં જોઈએ એવો હા તું હતો ક્યાં હું હતો કુંડી આડો ત્યાં હું તારા બાપને ડાટ્યો લે કુંડી આડો ગારાના ગધેડા બનાવતો તો તારા ગાડાના ગધેડા બનાવવાનો લે તો એક તો હામો ઊભો આવડો મોટો હતો
કોણ હા ઈ કોણ છે કોણ છે ઈ? હું નથી ઓળખતો ઈ કોણ છે એ વીરા હા ભાઈ આ તારો છોકરો પૂછે છે કે કોણ છે એમ લે પૂછે. લે લે આ તો મારા આપા એમાં એવું છે હવારે એને જીન્સ પેન્ટ ટોપ પહેર્યું હતું હા. જીન્સ ને પેન્ટ ટી-શર્ટ પહેર્યું હતું અત્યારે ઓનલાઈન સોણીમાં આવી ગયા ખબર પત્તર બાપા નાઇટ ડ્રેસમાં હોય તો ને આવી જાય તો પછી નો ઓળખાય ના કાકા હા કેમ ઓળખું કયો મને હે બેટા બોલો આપા તને ક્યાં મોકલો મેં લે તમને ખબર હોય ક્યાં મોકલો તો ક્યાં મોકલો તો આ ગાવું ભેવું મોકલો તો તારા કાકા કે ઈ સારવા નથી ગયો ગાવું સરવા આજે નહીં જાવ ને કાલે નહીં જાવ કેમ નહીં જાવ કેમ નહીં જા ગાવું સરવાનો મારો વારો હતો તે કોનો હતું કાકાનો વારો હતો હા ગાવું સરવા તો જાય જ નહીં પણ તને વાંધો શું છે વાંધો તો બહુ ઘણો છે શેનો એ બોલો આ 5 ફૂટનો પરવણો જોયો તો એના કરતા જાડો છો કાકા આ 35 વર્ષથી અમે કોઈ દી ના નથી પડી તું કેમ ના પાડીશ તમારું શરીર સામું જોજો પછી બડો હુલાલ કરજો એક પડી જાય ને તો ખોવાઈ જાવ એ તો આ એક પડી જાય કે હકો ન થાય કઈ ગાવું સારવા તો આજે નહીં જાવ ને કાલે નહીં જાવ એમ નહીં જાવ એટલે નહીં જાવ હું કરવા પણ એનું નહીં કારણ તો હોય ને જાવ મને વાંધો છે મોટો એનો વાંધો તને વાંધો છે એ વીરા હા ભાઈ આ તારું છોકરું જે એવડું ઉમતું છે ને એમ કે મને વાંધો છે એ બેટા આપા તને શેનો વાંધો ઈ મારે તમને નો કહેવાય તો કોને કેવું છે? મને શરમ આવે હે શરમ આવે તમને આવી તો કોને કેવું છે મારા કાકાને કહેવાય તમને થોડું કઈ કહેવાય કહી દે કોઈ ઝાટકી હાલ ખૂણામાં લઈ જાવ મને કહી દે હાલ. મારા આપા નહીં સાંભળે ને તારો બાપો નો સાંભળે ભાઈ એનો બાપો નહીં સાંભળે હા હોય હે હા હું મારે વહુ જોવે બહુ જોઈ તારે અરે તારી જાય ના આવી હતી સેન્ટરમાં આવી આ 5 અત્યારે કાકા હું હતો જોવ તો શું 35 વર્ષથી જોવ મેં કોઈ દી નામ લીધું હોવનું તમારું કઈ સેટિંગ જ નથી આવે આમ. મેં નામ તમારું લીધું શરીર- હોવનું શરીર જોઈને જ કોઈ આ નથી પાડે આમ અહીંયા હાલ તું આ છોકરા બેઠા બધા પૂછતો ને એ ભાઈ તારી વહુ આવી ગઈ ને લે હવારે તો કેતો તો મારા લગ્ન થઈ ગયા કેમ જો આણે જ મને સડાવ્યો આ જો અહીં બેઠો ને એણે જ તે એણે જ કીધું કે મારા લગ્ન થઈ ગયા કે તમે તમારા કાકાને કહેજો તને આવું શીખવાડ્યું કોને ઈ જો અહીંયા બેઠો બેઠો હાથ શીખવાડે હેલા ભાઈઓ બહેનો એણે શીખવાડ્યું હા અને આ જો આ ભાઈ ઉભો ને હા આ હતાધર ગલ્લે બેઠા બેઠા મને બધું બહુ સડાવે આ તો ઓલા સુનીલાલ ને હા, પૂરા બસ ઈ જ હતા ત્યાં. કેટલા વાળા હા અને આ ભરતભાઈ જો અહીંયા બેઠા એમ હા એ હું કહે કે તારા કાકારે બાજ્ય તો જ તને વહુ લાવી દે એટલે હવે વહુ લાવી દેવો તો જ હું કામ કરે ને કામ કરવા દે નકર જો આગળ વાડીએ જઈ અને બધી મોટર બાળી દઉં હે બે મોટર બાળી દઉં. કરી દે જા આ બાજુ અને આય ભેહું બાંધીને બધીને તગડી મૂકું હા તો તકડી મૂકી જા બધું ધોળું કરી આ નાખું બધું થોડું કરી નાખજે જા ઓય આ બાજુ આય હું છે હું તારે કરવું છે ઈ મારા તમને નો કે કાકાને પૂછો હે મારે વહુ જોવે આ. હજી વહુ જેવડો નથી ને વહુ જોઈએ કેવડો છું જોઈ લ્યો તો હે લે કઈક કયો હું કહું એને જો આયા હાલ મારો દીકરો તમે એમ પટાવો તો કઈ પટી નહીં જાઓ પણ વાત તો સાંભળ પેલા પેલા એમ પટાવતા નહીં તને એક થોડું કામ કરતો આમ જો તું એક કામ કર આપણે સુરત જાવું ને પેલું ધારા કોલેજમાં ખબર છે પેલું સર્કસ આવ્યું ઈ જોવા તને લઈ જાય હવે તો ના મને- રે. કેમ હું એકલો જ આવી મારે વહુ લાવી જાઉં બે માણસ આમ જો આગળ અમે બે માણસ જોઈ આવું છું કાલ જવાના છે સલાલા હા બરાબર હા સલાલાથી તારા કાકાને કહી દે એક ઢીંગલી લેતા આવે. ઢીંગલી હું કરવી ઢીંગલી આપો કાકાને હું કરી હે હું કરી કાકો રમણ છે ઉલુલુ આલ્યો ને તારો બાપ ટાલ્યો એય! આમ જો બેટા હે બેટા ઓણકું વરા મળું છું છે કપામાં કાંઈ છું નથી પણ આણા ને કપ્પાને હું લેવા દેવા ઈ તો છે. સિંગમાં પાલા સિવા કાંઈ વધ્યું નથી નખરે નહીં વધે આમ નામ કરશો ને તો નહીં વધે બરોબર એટલે બધું આમાં ને આમાં જ નાખ્યું આમ જો જો, મારી અહીંયા બધા જો આમ ફાટલા ફેરવા આમ જો હાંધી હાંધી ને
જ્યાં હોય ના પીનું હા મારી ભૂલ તો ખરા મારો બેટા. દિવાળી પછી ઉત્તરાયણ આવે થોડો ઘણો વિચાર કરશું, તારા વહુના આણા તેડી આવીશું. પણ તો કાલ બે તું રહી ગયું, બે તેડી આવ્યો તો તમારા બાપનું કઈ જાત? અહીંયા હાલ તો તું એલા હા અમે નો જત બે મણા રામ રામ કરવા. ક્યાં જા હઈ બેટા, બહુ તને નહીં મળે, બોલ તાર શું કરવાનું? ઓ આણા બહુ નહીં આવે ને તો ગાયું સારવા નહીં જાવ. હે બેટા અહીંયા હાલ જો, ઈ તું તારા કાકા રે મગજ મારી તો કરે. એને કઈક કયો ને. હે બસ હા એમ જો મારો દીકરો, તું ગાવું ભેવું માં વયો જા, તારી ઓવણા આણા તેડી આવી આગળ, અને ક્યારે? તારી માને જઈ કે લાપસી ના તેડવા અંદર મૂકે. અત્યારે હાલો 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 કાકા હાલો. હે તારે શું છે અહીંયા પણ? લે પણ મારી ઓર આણા તેડવા મને નો લઈ જાવ તો કઈ તમે મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે કપા વીણવા જાવ? આપણે જો ભાઈ તારે હવાય ઈ મને થોડી ખબર હોય. તો એ મૂર્ખના સરદાર હું આલો આલો સોટી પીડ્યો. લે આપણામાં ન હવાય, કેમ ન હવાય. મારા આપા નહોતા ગયા? નહોતા ગયા. મને થોડી ખબર, હું હતો જ્યારે. જો મારો દીકરો, તું ઘેરે જઈને તારી માને કે લાપસી ના અંદર મૂકે, હમણાં જ તારી ઓવણા આણા તેડી પરસ પાછા ફરી છે. કોની હાટું લાપસી? તમારા હાટું? શું તમને ક્યાં લાપસી હદે તારા છે? કાકા હાટુ. સોયણા ભરી મૂકો ને પાછા લાપસી ખાવી છે. ઈ તારે ક્યાં હવે થવા? તું જા હાલ હાલ હાલ, અમે હમણાં વહી આવી. એમ નહીં જાવ, પ્રેમથી ગયો તો જાવ. પ્રેમથી જા, જા બકા બહુ જા મારા પેટ જા. લે આ જા, તો જા દીકા બહુ ડાયો બસ. ઓલો વાલ ફાટી જાય એટલો વાલ કરવા માંડ્યા મારા આપા તો. એને વાલ કરતા નથી આવડતું, તું જા. નથી આવડતું ને? નથી આવડતું. તમે કઈક શીખવાડો તો શીખે. તો મને શીખવાડ દે હવારે. તો હું જાઉં ને. હા સીધો ઘરે જાય હો. હા તારે આટલું કેડબરી લેતો આવે. એ આપા, હા એ આપા, એક વાત હા. કહું, સીધા ઘેર આવશો ને? સીધા ઘેરે આવશું, પાક્કું? પાકું. નહીં રોકાવ સુની ભાઈ ના ગલ્લે, બસ જા. આપા, મારો હો હાટું હાકર ટેટી લેતા જાવ ને. હે મારો હો હાટું હાકર ટેટી એને બહુ ભાવે. મને ફોન તારી આવ્યો વહુ હતો. ને હું કરી એ! હાકર ટેટી નો દીકરો થતો જામ. તારી વહુ ને પડતી મૂક ને તારા બાપ ની સામું જો. હે? તારી વહુ ને પડતી મૂક તારા બાપ સામું જો. એની સામું તો 40 વર્ષથી જોઉં. હવે કેટલાક જોઉં એની સામું? ઈ કાલ મેં કીધું હાકર ટેટી જ લેતો આવશે, જા. 40 હવે વર્ષથી તો નથી. જોઉં છું. આમાં કાંઈ સુધારો આવ્યો સુનિલભાઈ? જો લખી જાય મને તે. હવે તું જા. એ આપા, કાકા, શું છે તારે? મારા હાર હાટું કેરોસીન લેતા જાવ ને. ન્યા કેરોસીન ને હું ગુડવું અરે મારા હાર અને કંટાળો આવ્યો હોય તો કાયમ આવે. કેરોસીન નો દીકરો તમા. અરે વીરા રત્ના, ગગલાની ઓવણા આણા તેડવા તો જાવું છે વીરા, પણ મારવાડની ધરતી ઉપર કોકરણગઢ રાજ આવ્યો, અને કોકરણગઢ રાજની અંદર રાજા અજમલ રાજ કરતા હોય, પણ આજ આપણે તો એની રયત કહેવાય. કોકરણગઢ નો મહારાજ અજમલ પાટવી બેટે વાંચ્યો છે, માટે આજ રાજના માર્ગે નથી ચાલવું, ગાડા કેડા માર્ગે ચાલી ગગલાની હોનાણા તેડવા જાવું છે વીરા. હાલ વીરા. ચાલ વીરા, એવા ગગલાની હોનાણા તેડવા જાય. ये भाई हानाते तेड़वा हायला रे बारी भाई हानाते तेड़वा हायला रे ए वा समाते बलिया हद बलराजा सुकरिया वेरा हाय रे हानाते तेड़वा हायला रे बारी भाई हानाते तेड़वा हायला रे. એ આ વીરા. અરે વીરા પ્રધાન, हाँ महाराजा। अरे प्रधान जी, अराई का भाइयों
આજે કોઈ સારા કામે જાતા એવું મને લાગે છે અને આપણી બંનેની ઘોડે સવારી જોઈ આ રાયકા ભાઈઓ અવળું ફરી શા માટે ઊભા છે જરા તપાસ કરો. અરે રાયકા ભાઈઓ, આજ અમને અને અમારા મહારાજાને જોઈને આજે ઓલું ફરીને શા માટે ઊભા છો? અરે વીરા પ્રધાન, આજ કોકરણગઢના ગાદીપતિ રાજા હજમલ અને વીરા પ્રધાન આજ તારી ઘોડલે સવાર જોઈ અવળું ફરીને નથી ઊભા, પણ આજ અમારી કાક આણા કેરી સત વસ્તુ ઘેરે ભીલા હોય એવું લાગે છે. તો બંને ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છે વીરા. અરે નહીં નહીં ખેડૂત ભાઈઓ, વસ્તુ હોવા છતાં આજ તમે જૂઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાન, તો આજ કોકરણગઢના ગાદીપતિ રાજા હજમલને કહો કે આજ રાયકા રબારીનો દીકરો જો સાસુને સત્ય કહે છે તો આજ માથા વેણ તો નહીં લાગે ને. અરે મહારાજા, આજ રાયકા ભાઈઓ એમ કહે છે જો આપના મહારાજાને સાસુ સત્ય કહેશો તો આપના મહારાજાને રેસ તો નહીં ચડે ને. અરે પ્રધાનજી, આ રાયકા ભાઈઓને જઈને કહો કે જો સાચું ને સત્ય બતાવવામાં આવશે તો રાજ તરફથી સોના મહોરનું ઇનામ આપવામાં આવશે, પણ જો કદી ખોટું બોલે એના ઈષ્ટદેવના સોગંદ દઈ વાતને સત્ય મનાવો. અરે રાયકા ભાઈઓ, જો સાસુ અને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરની આણશે. અરે વીરા રત્ના, કાળિયો ઠાકોર તો કોણ કે આપણા પ્યાણથી પ્યારો, અને કાળિયો ઠાકોર તો આપણો આજ ઈષ્ટદેવ કહેવાય. કાળિયા ઠાકોરના સોગંદ કદાપી ખવાય નહીં, માટે આજ કોકરણગઢના ગાદીપતિ રાજા હજમલને સાસુની સત્ય તો જણાવવું પડશે. જય થાવ કોકરણગઢના મહારાજ હજમલનું જય થાવ. મહારાજ, આજ જો એક નાના મુખથી જો મોટી વાત થઈ જાય તો આજ તમારી રયત સમજીને માફ કરજો. આજ મારવાડની ધરતી ઉપર કોકરણગઢ રાજ ને આવા ધુરંધર રાજવી રાજ કરતા હોય એની રયત ને કોઈ વાત દુઃખ ન હોય. મહારાજ, કહેવતમાં કીધું છે રાજા તો એક પ્રજાનો પાલનહાર હોય. રાજાનું કર્તવ્ય શું છે કે પ્રજાની દુઃખે દુઃખ અને પ્રજાની સુખે સુખ હોય એ રાજાનું કર્તવ્ય છે. આજ નીતિ નિયમ ધર્મથી આજ મારવાડની ધરતી ઉપર કોકરણગઢ રાજ ચલાવે. કોઈ દી રયત પાએ કર વેગડો ઉઘરાયો નથી, રાજના દંડ માંગ્યા નથી, પણ મહારાજ આજે હૃદય ઉપર પથ્થર મૂકીને સાંભળજો. આજે રાયકા રબારીનો દીકરો છું સત્ય જવાબ આપે. આજે એક ડાબી જમણી આંખની અંદર આજ ગંગા જેવા પવિત્ર આંસુ ના પાડતા આજે એક હૃદય ઉપર પથ્થર રાખજો. મહારાજ, આજે એવી અરસે પરસે કોકરણગઢની અંદર વાતો થાય છે. આજ કચ્છી રબારી કહે, આજ મારવાડના રબારી કહે ને તમે સાંભળો. મહારાજ, આ સત્ય વાત જણાવી. હા રબારી ભાઈઓ, તમારા મનની અંદર જે કોઈ વાત હોય રાજા હજમલને સત્ય બતાવો. યાદ રહ્યો તો કહું ને રજવી સાંભળો રે. યાદ રહ્યો તો કહું ને રજવી સાંભળો રે. સાંભળજો મહારાજ, સાંભળજો. મારા તલડા તેરી વાત કરું, મારા રુદિયા તેરી વાત યાદ
આજ પ્રજાનો પાલનહાર કહે ને એની રયત સાંભળે મહારાજ. સાંભળજો રાયકા ભાઈઓ, આ મહારાજ સત્ય વાત છે. આજે લાશા ને લક્ષ્મી રે બંને દીકરી રે. સગુણા હૈયા કેરો હાર, મારા દિલના લો રે હાર. આજે રાજા રે કોઈ રબારી સાંભળો રે. સાંભળે મહારાજ. હે રાયકા ભાઈઓ, રાજા અજમલના આંગણાની અંદર લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ આંગણે રમેશ. તો રાજા અજમલને આપ કઈ રીતે વાંજ્યા કહો છો રાયકા ભાઈઓ? તો સાંભળો મહારાજ. લાશા લક્ષ્મી સગુણા આ ત્રણ દીકરી હાજ જગતમાના તેજ પાછા પાડે એવી જગતબા જેવી ત્રણ દીકરી આંગણે આની અંદર પાપા પગલી પડે એ વાત સત્ય છે મહારાજ. પણ મહારાજ આજ મારવાડની ધરતી ઉપર નીતિ નિયમ ધર્મથી રાજ ચલાવો. આજ તમારી રયતને એક વાતનું દુઃખ છે મહારાજ કે આજ ડગલે ને પગલે જો આજ મારવાડની ધરતી ઉપર અમારા રાજાને વાંજ્યો ખાઈને બોલાવતા હોય ને એક બજારનો પાલનહાર છે. પણ મહારાજ કેવતમાં કીધું છે એક માડો એક બોબડો એક લંગડો જો પુત્ર હોત ને મહારાજ તો આપણા ગયા પછી આ કોકરણ ગઢની ગાદી ઉપર દીવો જગતો રહે. નકર એક દિવસના સમયે ઈ દીવો ઓલવાઈ જશે મહારાજ. આજ રજા પ્રજાની સંભાળ લેનાર કોઈ નહીં હોય. પ્રજાની સંભાળ લેનાર કોઈ નહીં હોય. અરે રાયકા ભાઈઓ, આજ તમારી વાત કહેવી પણ રાજા અજમલને સત્ય લાગી રહી છે. હા મહારાજ. પણ જો રાજા અજમલના અવળા સુકન થયા હોય રબારી ભાઈઓ, હા મહારાજ. કાલ સવારે સોનાનો સૂરજ ઉગે હા સવળા સુકન લઈ તમે તમારા ગગલાની વહુના આણા તેડવા જાજો અને રાજ્યમાંથી આવી ઇનામ લઈ જાજો. જય થાવ કોકણગઢના મહારાજ અજમલનો જય થાવ. એ સુકન્યા લેવા હાયલા રે મારી ભાઈ, સુકન્યા લેવા હાયલા રે. વેવાયુને માનવે હાયલા રે મારી ભાઈ, વેવાયુને માનવે હાયલા રે. આણુલા દેડવા હાયલા રે મારી ભાઈ, આણુલા દેડવા હાયલા રે. અરે પ્રધાનજી, પોકણગઢની પ્રજા આજ મને ડગલે ને પગલે મેણા બોલી રહી છે બાપ. પણ દીકરીના પ્રેમની અંદર, આ સગુણાના પ્રેમની અંદર રાજા અજમલ એટલા ગાંડા તોર બની ગયા છે પ્રધાનજી. મને એ વાતની ખબર નથી કે દીકરો નહીં હોવાથી આ પોકણગઢની પ્રજા રાજા અજમલને એક વાંજિયા રાજા તરીકે ઓળખે છે પ્રધાનજી. અરે આ પ્રજા મારું મુખ જોવા પણ રાજી નથી, મારા સુગંધ પણ કોઈ લેતું નથી પ્રધાનજી. માટે આટલા બધા મેણા સહન કરવા એના કરતા જંગલમાં જઈ ભગવાનની ભક્તિ કરવી છે. પણ એ પહેલા રાજની અંદરથી રાજમાતાને બોલાવો. આરે એવા પ્રધાન રે બોલાવે રાજમાતા આવજો ને.
રાજમાં સુરે પડ્યા બોલાવે રાજમાં આવ્યા રે. અરે માણસ રે, કામ તો અમારા મહારાજાને પડ્યા છે.
વાજીઓ અવતાર ખાવાનું પીવાનું અમને ગમતું નથી દયા જોને ગરીબોને દાન આજે અન્નના ભંડાર સ્વામી આપે અખંડ ભર્યા હેજી આજ પોપટ રૂએ સોના પિંજરે રે હજી આજ રાણી રે રૂએ રે રંગ મેલ મારે હે કોયલ રૂએ જામાડા પોપટ રૂએ રે સોના પિંજરા મારે રાણી રૂએ છે દરબાર રાણી રે રૂએ રે રંગ મેલ મારે અરે સ્વામી આપણી રૈયત આપની મીણા બોલે છે શા માટે કારણ કે આજ પણ મારે આજ હું કહું ને તમે સાંભળો સ્વામીનાથ સતી રે કહું ને રાજન સાંભળો ઓ રાજન સતી રે કહું ને રાજન સાંભળો કરી દો યારુરિયાની વાત રે ઓ રાજન કરી દો મારા દલની વાત રે રાજન મોરા સતી રે કહું ને રાજન સાંભળો રાજન સતી રે કહું ને રાજન સાંભળો સતી રે કહે ને રાજન સાંભળે ઓ રાણી સતી રે કહે ને રાજન સાંભળે તુજે રે મારે આંગણી ઓ રાજન ગાયું તુજે રે મારે આંગણી નથી મારે દૂધનો મંગનાર રે ઓ રાજન નથી મારે દૂધડાનો પીનાર રે રાજન મોરા સતી રે કહું ને રાજન સાંભળો રાજન સતી રે કહું ને રાજન સાંભળો ઓ બાજારે મારે આંગણી ઓ રાજન ઘોડીલા બાજારે મારે આંગણી નથી મારે ઘોડાનો ખિલનાર રે હો રાજન નથી મારે ઘોડાનો ખિલનાર રે રાજન મોરા સતી રે કહું ને રાજન સાંભળો રાજન સતી રે કહું ને રાજન સાંભળો
લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે જગદંબા જેવી દીકરીઓ છે, તો આપણે કેવી રીતના વાંજ્યા કહેવાય સ્વામિનાથ? અરે મહારાણી, દીકરી તો એક પારકા ઘરનો દીવો કહેવાય. આજ પણ આવશું, કાલ પોતપોતાના સાસરે ચાલી જાય, પણ મારા ગયા પછી આ પોકણગઢની રાજગાદી સંભાળે એવો આપણા રાજની અંદર કોઈ કુંવર નથી, કોઈ બાળક નથી મહારાણી. માટે આ પોકણગઢની પ્રજા રાજા અજમલને એક વાંજિયા રાજા તરીકે ઓળખે છે મહારાણી. આ પ્રજા મારું મુખ જોવા પણ રાજી નથી, મારા સુગન પણ કોઈ લેતું નથી મહારાણી. માટે આટલા બધા મેણા સહન કરવા એના કરતા જંગલમાં જઈ ભગવાનની ભક્તિ કરવી છે, તો મને વન જવાની રજા આપો મહારાણી. અરે સ્વામિનાથ, એમ તો તમને વનમાં નહીં જવા દઉં, કારણ કે આજ પણ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારા દીકરીઓ છે, એમાં મારી સગુણા ઉંમર લાયક થાસ. જો સગુણાના લીલુડા માંડવા રોપાઈ રહ્યો લગ્ન કરાવી અને પછી આપણે વનમાં જઈ શકો છો સ્વામિનાથ. અરે મહારાણી, આ પોકણગઢના રાજની અંદર તમારી આજ્ઞાનું જરૂરથી પાલન થશે. પ્રધાનજી, રાજની અંદરથી સારા એવા ગોરદેવને બોલાવો. અરે એવા પ્રધાન રે બોલાવે ગોરદેવ આવાજો રે. હે આવો તમે રાજાને દરબાર રે પ્રધાન રે, હે બોલાવે ગોરદેવ આવાજો રે. આજી આવા પ્રધાન બોલાવે પંડિતજી આવ્યા રે. ભલે ભલે આવ્યા કાંઈ રાજને દરબાર રે, પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો કહો. અરે ગુરુદેવ, કામ તો અમારા મહારાજાને પડ્યા છે. રાજવી અજમલના શરણોમાં ભૂદેવના નમન છે મહારાજ. અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો કહો. અરે ગોરદેવ, આ પોકણગઢના રાજની અંદર રાજા અજમલ આપના ચરણની અંદર નમન કરે છે ગોર મહારાજ. પણ રાજની અંદર બોલાવવાનું એટલું જ કારણ, બેન સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, અને એમના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ ને પરદેશ જવાનું છે. જરૂર મહારાજ, ક્યાં જાવું અને ક્યાં ન જવું એની મને વાત તો કરો મહારાજા. હા ગોરદેવ, દેશ રે એ જાજો દે ગોરદેવ પર દેશ જાજો રે, એ આવા દેશ રે જાજો ને પંડિતજી પર દેશ જાજો. રાજ
જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નગર નહીં જાતા મહારાજ. હા મહારાજ, પિંગલગઢ નો જવાનું પણ કે કારણ તો હોય ને મહારાજા. હા ગોરદેવ, પિંગલગઢના રાજા પટિયાર સાથે રાજા અજમલને 20 વર્ષથી વેર ચાલે છે. માટે પિંગલગઢ નગર છોડી તમે ગમે અહીંયા શ્રીફળ જલાવી શકો છો. જરૂર મહારાજ, આપનું કેવું પણ હું ધ્યાનમાં રાખીશ. પણ જાતિ વેળાએ તમારે પણ મને એક વચન આપવું પડશે મહારાજા. અરે ગોરદેવ, તમે જ્યાં જાઓ એ પણ વચન આપવા રાજા તૈયાર છે પ્રભુ. અરે તો સાંભળો મહારાજ, આજા ભૂદેવનો દીકરો જ્યાં બેન સગુણાના શ્રીફળ ઝીલાવીને આવે ત્યાં તમારે કબૂલ મંજૂર તો છે ને મહારાજા. અરે ગોરદેવ, તમે પોકણગઢના રાજગોર છો. જાઓ, તમને અભય વરદાન આપવામાં આવે છે. બેન શગુણાનું લીલુડું શ્રીફળ તમે ગમે આ રાજમાં જ લાવશો, રાજા અજમલ જરૂર મંજૂર કરશે. મારું તમને જમણા હાથનું વચન છે. આજે આવા હર કે ઉમંગે પંડિતજી હાલિયા રે. આજે આવા હર કે ઉમંગે ગોરદેવ હાલિયા રે. જાવા